હેલો, વેલકમ બેક. આવી ગયા છો મારા પ્યારા વિદ્યાર્થી ભાઈ બહેનો? યસ ભાઈ, આગળના લેક્ચર્સ જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટની લિંક બનાવી છે, લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. જે લોકોને આગળનું જોવાનું બાકી હોય જોઈ કાઢજો. એઝ વેલ એઝ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે, વોટ્સએપ ગ્રુપની લિંક પણ નીચે અવેલેબલ છે. એકવાર જોડાઈ ગયા હોય તો બીજી વાર જોડાવાની જરૂર નથી. ચલો હવે સદીશોનો અદિશ ગુણાકાર એટલે કે ડોટ પ્રોડક્ટ. બહુ સિમ્પલ. હું સિમ્પલ આ બધું માથાકૂટમાં નહીં પડું, સીધો એક્ઝામ્પલ જ લઈશ. એક્ઝામ્પલ લઈશ, ધારો કે એક્સ બાર છે, x બાર છે 1,2,3 અને y બાર છે 1,3,9. તો જે અદિશ ગુણાકાર જે છે, જે ડોટ પ્રોડક્ટ છે, ડોટ પ્રોડક્ટને કંઈક આવી રીતે લખી શકાય છે, x બાર ડોટ y બાર. તો આ બંનેનો ગુણાકાર 1 × 1 1, આ બંનેનો ગુણાકાર 6, આ બંનેનો ગુણાકાર 27 અને બધા વચ્ચે સરવાળો 6 ને 1 7 27 34 તમારો આન્સર. મતલબ કે જ્યારે પણ ડોટ પ્રોડક્ટ આવશે, જ્યારે પણ ડોટ પ્રોડક્ટ આવશે, જ્યારે પણ અદિશ ગુણાકાર આવશે, ત્યારે આપણને હંમેશા વેલ્યુ મળશે, મૂલ્ય મળશે હંમેશા. સિમ્પલ છે. ફોર એક્ઝામ્પલ બીજું એક્ઝામ્પલ તમને ખબર પડે, એક એક્સ બાર તરીકે છે 1 -2 -3, બીજો વાય બાર તરીકે છે 5 -7 2. તો મારે એક્સ બાર ડોટ વાય બાર શોધવું હોય તો 5 એકા આ બેનો ગુણાકાર -7 -2 14 થાય, તો અહીંયા -6 થાય, તો અહીંયા વચ્ચે ખાલી પ્લસ બાકી રહ્યું. 5 ને 14 19, 19 - 6 13. આનો આન્સર 13 આવી ગયો. ક્લિયર છે? ઓકે છે, ડન. હવે એક વસ્તુ, અમુક એના જે નિયમો છે, અમુક જેના ગુણધર્મો છે, તમે યાદ રાખવાના છે. શું છે? પહેલું કે બોસ એક્સ બાર ડોટ એક્સ બાર હંમેશા ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 હોય, કોઈ દિવસ નેગેટિવ નહીં આવે. એક્સ બાર ડોટ એક્સ બાર હંમેશા 0 અથવા 0 થી મોટું જ હોય. બીજી વસ્તુ એ કે એક્સ બાર ડોટ વાય બાર જે છે ઇઝ ઇક્વલ ટુ વાય બાર ડોટ એક્સ બાર જ થાય. એક્સ બાર ડોટ વાય બાર ઇઝ ઇક્વલ ટુ વાય બાર ડોટ એક્સ બાર જ થાય. આ બી એની પ્રોપર્ટી છે, બરોબર છે. અને જો એક્સ બાર ડોટ એક્સ બારની વેલ્યુ 0 હોય, એક્સ બાર ડોટ એક્સ બારની વેલ્યુ 0 હોય, એનું મૂલ્ય 0 હોય, તો મગજમાં ઘુસાડી દેવાનું કે એક્સ બાર જે છે એ 0 વેક્ટર છે, 0 સદિશ છે. 0 સદિશ હોય તો જ આ પોસિબલ છે, અધરવાઇઝ આ પોસિબલ નથી. બરાબર? એટલે આ ત્રણ વસ્તુ તમે લોકોને ખબર હોવી જોઈએ. એક્સ બાર ડોટ એક્સ બાર હંમેશા 0 અથવા 0 થી મોટું જ હોય. તમે ગણી લેજો, કોઈ પણ એક સદિશ લઈ લો અને એનો પોતાની જોડે તમે કરો ડોટ પ્રોડક્ટ, કરો એનો અદિશ ગુણાકાર, હંમેશા 0 થી મોટો આવશે અથવા તો 0 આવશે. અને 0 ક્યારે આવશે? જ્યારે પોતે 0 હોય ત્યારે. મતલબ કે ધારો કે સદિશ એક્સ બાર બરાબર 0,0,0 હોય ને, તો આને 0 સદિશ કહેવાય. આને 0 સદિશ એટલે કે 0 વેક્ટર કહેવાય. તો જ તમારું એક્સ બાર ડોટ એક્સ બાર 0 થાય. બાકી ક્યારેય એક્સ બાર ડોટ એક્સ બાર 0 ના થાય. ચેક કરી લો તમારી જિંદગીમાં ક્યારે બી. અને એક્સ બાર ડોટ એક્સ બાર હંમેશા 0 અથવા 0 થી મોટું હોય. એક્સ બાર ડોટ વાય બાર બરાબર વાય બાર ડોટ એક્સ બાર થાય. આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ આના મલ્ટિપ્લિકેશનમાં, આમાં. બરોબર? પછી થોડા જે નિયમો બીજા છે એ પણ તમને જોઈ લઈએ કે બોસ એક્સ બાર ડોટ વાય બાર પ્લસ ઝેડ બાર હોય તો આને અંદર બ્રેકેટમાં ઓપન કરી તો આવી રીતે ઓપન થાય એક્સ બાર ડોટ વાય બાર પ્લસ એક્સ બાર ડોટ ઝેડ બાર. આવું લખી શકાય, જે અહીંયા ઉપર લખેલું છે. ક્લિયર છે? હવે અહીંયા બીજો એક મલ્ટિપ્લિકેશનમાં જે રૂલ છે કે એક્સ બાર ડોટ કે વાય બાર છે, તો એને કે ને આપણે એક્સ જોડે ગુણ દઈએ તો વાંધો ના આવે. એટલે કે કે એક્સ બાર લખી નાખીએ પછી ડોટ વાય બાર કરીએ, આન્સર સેમ જ આવશે. અને એવું બી ના કરવું હોય ને પહેલા એક્સ બાર અને વાય બારનો પ્રોડક્ટ કરી નાખવું અને પછી કે વડે મલ્ટીપ્લાય કરું તો પણ આન્સર સેમ જ આવશે, કોઈ ફરક નહીં પડે. એટલે કેના પહેલા કેના લગ્ન કર્યા વાય જોડે, જે આન્સર આવ્યો એનો એક્સ જોડે મેં કર્યો ડોટ પ્રોડક્ટ, અથવા તો પહેલા મેં કેના લગ્ન કર્યા એક્સ જોડે, જે આન્સર આવ્યો એનો મેં ડોટ પ્રોડક્ટ કર્યો વાય જોડે, અથવા તો પહેલા મેં લગ્ન કર્યા એક્સ અને વાયના, એટલે કે એક્સ ડોટ વાય કર્યું, ડોટ પ્રોડક્ટ કર્યો એક્સ અને વાયનો, અને પછી જે આન્સર આવ્યો એને ગુણ્યો કે વડે. બધામાં સેમ આન્સર આવશે, બધામાં સેમ આન્સર આવશે. બરોબર છે? તો આ જે છે એના કેરેક્ટરિસ્ટિક હતા. હવે આ તમે જે કેરેક્ટરિસ્ટિક જોઈ તો એના બેઝ ઉપર પછી આપણે એક્ઝામ્પલ બી કરવા હોય તો કરી શકીએ. જો શું લખ્યું છે પહેલું જુઓ, આપણે એ બાર તરીકે શું આપ્યું છે? પહેલું જુઓ, એ બાર તરીકે આપણને આપેલું છે 1 - 1 1 1 - 1 1. બી બાર બરાબર શું આપ્યું છે આપણને? 2 - 1 1 2 - 1 1. બરોબર છે? અને સી બાર તરીકે આપણને શું આપ્યું છે? સી બાર તરીકે આપેલું છે આપણે 1 1 - 2 1 1 - 2. માં શોધવાનું શું છે? એ બાર ડોટ બી બાર પ્લસ સી બાર. તો એ બાર શું છે? જુઓ, એ બાર શું છે? એ બાર આ રહ્યું, તો મૂકી દો ડાયરેક્ટ 1 - 1 1 ડોટ બી બાર પ્લસ સી બાર, એટલે આ બેનો સરવાળો થાય 3 -1 1 0 થાય, 1 - 2 -1 થાય. બરાબર? કરી નાખ્યું. આ બી બાર પ્લસ સી બાર થઈ ગયું, આ એ બાર થઈ ખરો. ડોટ પ્રોડક્ટ 1 × 3 3 -1 × 0 0 1 × -1 -1. આન્સર આવ્યો 2. પતી ગયું. આનો આન્સર 2 છે.
સિમ્પલ છે, આનો આન્સર 2 છે. આ તમને કરતા આવડવું જોઈએ. બહુ સિમ્પલ છે, કશું અઘરું નથી. આમાં જો સેકન્ડ એક્ઝામ્પલ છે, તમે જો શું કીધું છે. સેકન્ડ એક્ઝામ્પલમાં કીધું છે x બાર બરાબર -1 -2 3, y બાર બરાબર શું છે -3 7 9 અને z બાર બરાબર શું છે -2 1 3. હવે શું કીધું છે x બાર ડોટ y બાર પ્લસ z બાર. તો x બાર શું છે -1 -2 3 ડોટ અહીંયા y બાર પ્લસ z બાર કરો -3 -2 -5 થાય. 7 + 1 8 થાય. 9 + 3 12 થાય. હવે કરો -1 × -5 + 5 -2 × 8 -16 3 × 12 + 36 12 36 થાય. તો અહીંયા થાય 20 + 5 25 25 આનો આન્સર છે. સેકન્ડ જે છે એનો 25 આન્સર છે. ક્લિયર છે. જો થર્ડ જુઓ તમે, થર્ડ છે તો બધું સિમ્પલ જ. થર્ડ તમે જુઓ, થર્ડ ખબર પડી જશે શું કહે છે થર્ડ. x બાર બરાબર આપણને શું આપ્યું છે બેટા? x બાર બરાબર આપણને આપેલું છે 1 -2 3. y બાર બરાબર શું આપ્યું છે આપણને? y બાર બરાબર આપ્યું છે -2 3 1 -2 3 1. મારે શોધવાનું શું છે? x બાર પ્લસ y બાર ડોટ x બાર માઇનસ y બાર. આવું શોધવાનું છે. સિમ્પલ જ છે. તો પેલા x બાર પ્લસ y બાર કરો. ચલો બોસ કરો. x બાર પ્લસ y બાર 1 -2 -1 -2 + 3 + 1 3 + 1 4 ડોટ x બાર માઇનસ y બાર 1 -2 1 -2 તો શું થાય? 3 થઈ જશે. -2 -3 -5 થશે. 3 - 1 2 થશે. બરોબર છે. x બાર પ્લસ y બાર કર્યું, x બાર માઇનસ y બાર કર્યું, બંનેનો કરો ડોટ પ્રોડક્ટ. તો -1 × 3 -3 1 × -5 -5 4 × 2 8 તો +8. આન્સર આવ્યો 0. જો -3 -5 -8 થાય, -8 + 8 0 થાય. એ કેટલું સિમ્પલ છે. ફોર્થ એક્ઝામ્પલ જુઓ, તમને ખબર પડે. ફોર્થ એક્ઝામ્પલ શું કહે છે? ફોર્થ એક્ઝામ્પલ a બાર બરાબર શું આપ્યું છે બેટા આપણને? a બાર બરાબર આપ્યું છે -4 9 6. b બાર બરાબર આપણને શું આપેલું છે? 0 7 10 અને c બાર બરાબર શું આપ્યું છે આપણને? -1 6 6 -1 6 6. a બાર માઇનસ c બાર ડોટ b બાર માઇનસ c બાર. a બાર માઇનસ c બાર ડોટ b બાર માઇનસ c બાર નો આન્સર બાર શોધવાનો છે. બરાબર. a બાર માઇનસ c બાર -4 -1 -4 -1 તો -3 બચે. 9 - 6 3 બચે. 6 - 6 0 બચે. આ a બાર માઇનસ c બાર થઈ ગયું. b બાર માઇનસ c બાર 0 - -1 +1 7 - 6 1 10 - 6 4. ચલો કરો. -3 × 3 -3 3 × 1 +3 0 × 4 0. ભાઈ 0 આન્સર આવ્યો. -3 + 3 0 + 0 0. તો 0 મારે સાબિત કરવાનું. 0 મારો આન્સર આવ્યો છે. સિમ્પલ. નેક્સ્ટ, સદીશોનું માન એટલે કે મેગ્નિટ્યુડ. સદીશોનું માન જે છે બેટા, સદીશોનું માન જે કહેવાય એટલે કે મેગ્નિટ્યુડ જે કહેવાય એ શોધવાનું છે. સિમ્પલ છે. ધારો કે x બાર બરાબર આપણને આપેલું હોય બેટા x1 x2 અને x3, તો એટલે કે માનાંકમાં x બાર બરાબર એને શું કહેવાશે? માનાંકમાં x બાર બરાબર મોડ x બાર બરાબર સ્ક્વેર રૂટમાં x1 નો સ્ક્વેર પ્લસ x2 નો સ્ક્વેર પ્લસ x3 નો સ્ક્વેર. આવું લખી શકાય. આ એનું માનાંક થઈ ગયું કહેવાય. આ એનું કહેવાય મેગ્નિટ્યુડ, જેને ગુજરાતીમાં મૂલ્ય પણ કહેવાય. સદિશનું મૂલ્ય, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર, માનાંક, તમારે જે કહેવું તમે લોકો કહી શકો છો. જો લખેલું છે x1 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર પ્લસ x3 સ્ક્વેર. સિમ્પલ જ છે, કશું અઘરું નથી. બરાબર. અને પછી છે એકમ સદિશ. એકમ સદિશ કોને કહેવાશે? એકમ સદિશ એટલે ઇંગ્લિશમાં કહેવાય યુનિટ વેક્ટર. જે એકમ સદિશ છે બેટા છે એકમ સદિશ, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું યુનિટ વેક્ટર. જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ યુનિટ વેક્ટર. જેનું મેગ્નિટ્યુડ 1 હોય. મેગ્નિટ્યુડ એટલે શું કહેવાય? મૂલ્ય. શું કહેવાશે? મૂલ્ય 1 હોય એવા સદિશને, એવા વેક્ટરને યુનિટ વેક્ટર કહેવાય, જેને આપણે એકમ સદિશ તરીકે ઓળખીએ છીએ. કેવી રીતે શોધાય? એ પણ તમને કહી દઉં. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ લખેલું છે x બાર ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 1, 2, 3. તો મારે શોધવું છે યુનિટ વેક્ટર એકમ સદિશ. તો એનો સિમ્બોલ છે x ની ઉપર માથે ટોપી. જેવી રીતે i કેપ, j કેપ, k કેપ હતા ને,
આઈ કેપ, જે કેપ, કે કેપ એ શું હતા? એક્સ વાય ઝેડ ડાયરેક્શનના એકમ સદિશ. ઉપર કેપ હોય હંમેશા યાદ રાખવાનું, ઉપર આવું કેપ હોય મતલબ કે એ યુનિટ વેક્ટર છે, એ એકમ સદિશ છે. એનો મતલબ એવો થાય, બરોબર. એક્સ કેપ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? એક્સ બાર અપોન માનાંકમાં એક્સ બાર, આવું લખાય. એટલે કે જે આપણને વેક્ટર આપેલો છે વેક્ટર, નીચે એ વેક્ટરનું મૂલ્ય, એનું મેગ્નિટ્યુડ. તો હવે આપણે આ જોવા જઈએ તો એક્સ બાર શું છે? તો કે 1, 2, 3 અને અપોન એક્સ બાર શું થાય? 1 નો સ્ક્વેર 1 પ્લસ 4 પ્લસ 9, એટલે કે શું થશે? 1, 2, 3 અપોન સ્ક્વેર રૂટમાં 14. હવે સ્ક્વેર રૂટમાં 14 બધાને ભાગી દો તો શું લખાશે? 1 અપોન સ્ક્વેર રૂટમાં 14 પ્લસ 2 અપોન સ્ક્વેર રૂટમાં 14 પ્લસ 3 અપોન સ્ક્વેર રૂટમાં 14. આ તમારો થઈ ગયો એક્સ કેપ, આ તમારો થઈ ગયો યુનિટ વેક્ટર, આ તમારો થઈ ગયો એકમ સદિશ. હવે તમે આનું મૂલ્ય શોધો, આનું મૂલ્ય 1 આવશે. ચેક કરવાનું આપણો આન્સર સાચો છે કે ખોટો. આપણો આન્સર સાચો છે કે ખોટો કેવી રીતે ખબર પડે? આનું મૂલ્ય તમારે શોધવાનું. આનું મૂલ્ય 1 આવે મતલબ કે એકમ સદિશ છે, મતલબ કે આનું મેગ્નિટ્યુડ 1 આવે તો આપણે એવું સમજી શકીએ કે આ આપણો યુનિટ વેક્ટર છે, બરાબર. તો એક્સ આને વંચાય આવી રીતે કે એક્સ કેપ, એક્સ કેપ, કેપ હોય, કેપ ઉપર ટોપી છે, ટોપી. એક્સ કેપ હંમેશા યુનિટ વેક્ટર હોય. તો તમારે જ્યારે પણ યુનિટ વેક્ટર શોધવાનું હોય બેટા, યુનિટ વેક્ટર, તો યાદ રાખજો કે યુનિટ વેક્ટર જે છે, પહેલી વસ્તુ કે એનું મૂલ્ય હંમેશા 1 હોય, એનું મેગ્નિટ્યુડ હંમેશા 1 હોય, અને એને આવી રીતે આ ઇક્વેશનથી આપણે શોધી શકીએ, બરાબર છે. હવે એના પરથી આ બધા વેલ્યુ જે છે ને આ બધી વસ્તુઓ આપણે કરશું, પણ એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં, અને એમાં આપણે જોઈશું કે આ બધા સોલ્યુશન કેવી રીતે લાવવાના છે. તો આવો ને નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. છે તો ઇઝી જ. ઓકે, ફટાફટ આવજો હો. બાય, આવજો.